સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર કે પ્રધાનમંત્રી જે કિસાન યોજના છે તેની અંદર કેવાયસી કેવી રીતે કરવું તે સ્ટેપ આપણે આજના વિડીયોની અંદર સમજવાના છે। પ્રધાનમંત્રી કિસાન યોજના છે તેની અંદર બે રીતથી કેવાયસી પ્રક્રિયા થાય છે, એક ઓફલાઈન રીતે અને એક ઓનલાઈન રીતે। બંને પ્રક્રિયાની માહિતી આપણે આજના વિડીયોની અંદર રજૂ કરવાના છીએ। અને ખાસ કરીને જો તમે સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલની અંદર સરકારી યોજના વિશેની માહિતી રજૂ કરવામાં આવે છે। તો આજે આપણે વાત કરવી છે વિડીયોની અંદર કે પ્રધાનમંત્રી જે કિસાન સન્માન નિધિ યોજના છે તેની અંદર કેવાયસી કઈ રીતે કરવું। આપણે સૌ પ્રથમ જોઈએ કે ઓનલાઈન કઈ રીતે કરી શકાય ઘરે બેઠા। તો ઘરે બેઠા કેવાયસી કરવા માટે સૌ પ્રથમ આપણે પીએમ કિસાનની જે સત્તાવાર વેબસાઇટ છે તે વેબસાઇટ પણ આપણે આમાં લખી દઈએ છીએ। pmkisan.government.in જે સત્તાવાર વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તેની અંદર આવે છે ફાર્મર કોર્નર વિભાગમાં જઈ કેવાયસી પર ક્લિક કરવાનું હોય છે અને ત્યાં તમારો આધાર નંબર દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો એટલે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી આવશે અને આ ઓટીપી દાખલ કરી ઓટીપી સબમિટ કરી એટલે તમારું કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। આ આપણે મોબાઈલ દ્વારા ઘરે પોતાની જાતે જ કરી શકીએ છીએ અને આ એકદમ સરળ રીત હોય છે। અને ત્યારબાદ હવે જોઈએ આપણે કે ઓફલાઈન કઈ રીતે કરી શકાય, તો તેના વિશે માહિતી જોઈએ। તો ઓફલાઈનની અંદર તમારે જે છે તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે તમારી નજીક એટલે કે આપણી નજીક જે CSC સેન્ટર હોય ત્યાં જઈ અને કરવાની હોય છે ઓફલાઈન। ત્યાં તમારી આંગળીઓની છાપ લેવામાં આવશે અને તેના દ્વારા કેવાયસી કરવામાં આવે। હવે આપણે સાદી અને સરળ ભાષામાં બંને રીતને ફટાફટ સમજી લઈએ। પ્રથમ રીત મોબાઈલ દ્વારા થઈ શકે છે। જે મોબાઈલની અંદર આપણે કેવાયસી કરવું હોય તો જે સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government ગુજરાત સરકારની જે સત્તાવાર વેબસાઇટ છે તેના પર જઈ અને પ્રધાનમંત્રી જે સન્માન કિસાન યોજના છે તેની અંદર આપણે કેવાયસી કરી શકીએ છીએ। અને બીજી રીત છે જે ઓફલાઈન એટલે કે આપણો મોબાઈલ નંબર લિંક ન હોય, આધાર કાર્ડ લિંક ન હોય તો આપણે અંગૂઠા દ્વારા થંબ દ્વારા આપણે રેશનની લેવા જઈએ અને જેવી રીતે થંબનેલ અંગૂઠો આપી છે તેવી જ રીતે આપણા ગામની અંદર કોઈ ઓનલાઈનની દુકાન હોય અથવા તો CSC સેન્ટર હોય અથવા તો VCએ કોઈ પણ આવું કામગીરી કરતા હોય તો દુકાને જઈ અને આપણે એવું કહીએ કે પ્રધાનમંત્રી સન્માન કિસાન નિધિ યોજનાની અંદર આપણે કેવાયસી કરવું છે તો તે પણ કરી આપશે। હવે ખાસ આ યોજના વિશેની કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેના પર આપણે જાણી લઈએ। કોણે કરાવવું? દરેક લાભાર્થીએ દરેક ખેડૂતોએ કેવાયસી કરાવવું જરૂરી છે, નહીંતર તમને હવે આગામી હપ્તા નહીં મળે। સરકારી પોર્ટલ પર આ સેવા મફત છે, પરંતુ CS સેન્ટર પર જાશો તો ત્યાં નજીવી સર્વિસ ફી લેવામાં આવશે। જરૂરી દસ્તાવેજ: તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર અને આધાર સાથે લિંક તમારો મોબાઈલ નંબર હોવો જરૂરી છે। ખાસ કરીને મિત્રો માહિતી આપવામાં આવે છે કારણ કે ગુજરાત સરકારે જે આ છેલ્લો હપ્તો જાહેર કર્યો ત્યારે ગુજરાત સરકારના લગભગ લાખો ખેડૂતોના તેમણે રિજેક્ટ કરેલા છે હપ્તા, કારણ કે પ્રધાનમંત્રી સન્માન કિસાન યોજના અંતર્ગત સરકાર દ્વારા વાર્ષિક 6,000 રૂપિયાની ખેડૂતોને સહાય કરવામાં આવે છે। એટલે કે દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આપે છે, પરંતુ આ જ્યારે છેલ્લો હપ્તો જાહેર કર્યો છે ત્યારે ઘણા ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો। એની પાછળનું સરકારે કારણ પણ જણાવ્યું હતું, કારણ કે ઘણા એવા ખેડૂતો છે જેમને કેવાયસી બાકી છે, તો તેવા એક પણ ખેડૂતોને આ વખતે સરકારે 2,000 રૂપિયાનો હપ્તો નથી આપ્યો। અને ખાસ કરીને વિડીયોની અંદર આપણે સાદી અને સરળ ભાષામાં માહિતી આપી છે। જો તમારે કેવાયસી બાકી હોય અને આગામી 2,000 રૂપિયાના હપ્તાનો લાભ લેવો હોય તો મોબાઈલ દ્વારા અથવા તો ગામની અંદર જે CSC સેન્ટર એટલે કે કોમ્પ્યુટરની કામગીરી કરતો હોય તે વ્યક્તિને મળી અને તમે તાત્કાલિક ધોરણે PM સન્માન કિસાન યોજના એટલે કે જે 2,000 રૂપિયાનો હપ્તો દર 4 મહિનાના અંતરે ખેડૂતને મળે છે અને વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે, તો તાત્કાલિક ધોરણે તમે કેવાયસી કરાવી લો
નહીંતર તમને આગામી જે 2000 રૂપિયાના હપ્તાનો લાભ મળે છે તે નહીં મળે। એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને સરકારી યોજના વિશેની અવનવી માહિતી મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ યોજના વિશેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં પણ જણાવજો, જેથી તમારી કોમેન્ટના આધારે અમે વિડીયો બનાવશું। તો મળીએ ફરી એકવાર નવા વિડીયો સાથે।